હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો અત્યારે વાગ્યા છે 7:45 અને હું ને દેવાનસિંહ પપ્પા જાય છી મરચાની પથારી કરવા। આજ આપણે મરચાના કામમાં છે ને આજ 10મો દિવસ છે। 10 દિવસની આપણી સખત મહેનતની બાદ પથારીનો ટાઈમ આવ્યો છે। કારણ કે બહુ મહેનત કરી। દેવાનસિંહ પપ્પા ન ખબર હોય, મને ખબર હોય। આપણે વીણમાં આવ્યા નથી, નહીં નાની વીણતા કાયમી અને સારી મહેનત કરી અને ધન્યવાદ દઈ। કારણ કે 10 દિવસ એક ધારો મરચીમાં કામ કર્યું। કાયમી વહેલું ઉઠીને 7:30 વર્ગી જવું, સાંજે 6 વાગ્યા લગી વીણવા, બપોર વસે આરામ ને બપોરે 2 વાગે એમાં પાછો તડકો આવી ગયો એટલે થોડુંક વધુ લાગે। પાછળના દિવસોમાં વાતાવરણ સારું રહ્યું 5-6 દી, પણ આગળ 5 દી લગી 4 દી લગી તડકો થોડોક વધારે આવ્યો હતો, એટલે એમાં થોડુંક વધારે ઓલું લાગે, આપને કામ આકડું લાગે। હવે કઈ વાંધો નહીં, પૂરું થઈ ગયું। હવે બસ નિરાશ થઈ ગઈ। હવે પથારી થઈ જાય ને ભાર્યું ભરાઈ જાય ને એટલે આપણે મરસીમાંથી થઈ જાય નવરા, પછી આગળ જે કામ હાલે એ કામ તો જો કે ખૂટવાનું જ નથી। કામ ખેડૂત ને ખૂટે જ નહીં। તુવેર તૈયાર થઈ જાય, ચણા તૈયાર થઈ જાય, તલીનું પેલું પાણ કાઢશો। હા, એને નહીં નાખીએ એમ આપણે 10 દિવસ થયા, એટલે આપણે જે પેલા શરૂઆત ઢગલા થયા એને 10 દી પૂરા થઈ ગયા, એટલે આપણે શરૂઆત માંથી કરી હતી, એટલે આને આજે આપણે 8 દી પૂરા થયા છે। પણ 8 દિવસે મરચામાં કોઈ જાતની નુકસાની ન આવે, કારણ કે આપણે મરચી ન વાવતા હોય એ ખેડૂતને એવો પ્રશ્ન થાય કે ભાઈ ઢગલા થઈ જાય અને કેટલા દી આપણે એને પથારી કરવી, બગડે કે ન બગડે। એટલે આપણે જો નજર હમા છે કે આજ આને 8 દિવસ થયા, ઓલી બાજુ નાખી એને 10 દિવસ થયા, પણ તેમ છતાં એમાં કોઈ જાતનો પ્રશ્ન નથી। અને અમુકના મરચા એકદમ ક્વોલિટીમાં થાય, કારણ કે ઢગલો હોય તો હા, દાબામાં પાકી જાય। કોઈ મરચું કાચું હોય, કળસલી ન પડી હોય તો આમાં અંદર પાકી જાય। અને બીજા નંબરમાં કે તમારે આખા પથારી પડી હોય તો પથારીમાં ફરતે તડકો લાગે, રજ ઉડે, એની હિસાબે તમારું મરચાની લાઇટ જોઈએ એવી આવે નહીં। અને આમાં લાઇટ એકદમ કાંઈ ઘટે નહીં ને એવી આવે, કારણ કે બધું મરચું તપે તો નહીં જ। અને હવે જે તપશે એ ખાલી 2 થી 3 દી વધીને ત્યાં તો આપણે ભાર્યું ભરાઈ જાય, એટલે એ મરચું એકદમ ક્વોલિટી વાળું થાય। અને નકર તમારું કપડું હોય એ એક ધારું 10 દી પડ્યું રહે તો એમાં કલર જોવો જ ન પડે। હા, તો એ કલર એનો બરી જાય। તો આ એક દે કલર જ છે, આનો કલર ડીમ થાય। જો અત્યારે આપણે આ જોઈ ઉપર એટલો લાલ નથી દેખાતો, ઉપર ઝાખું દેખાય, અને પરબારું આમ કરીએ એટલે અંદર જો કલર વાળું દેખાય, એટલો કલરનો ફેર પડે। એટલે બંને ત્યાં લગી આપણે ઢગલા રાખીને અઠવાડિયું લગી તો કલર સારો આવે અને વજન ઘાટી ઓછી આવે, કારણ કે પછી પથારી કર્યા પછી આપણે એને તાત્કાલિક ભરી શકીએ 2 દીમાં, એટલે એકદમ બધું મરચું હુકાઈ ન જાય, માપનું રહે। મન તો આપણે જાજુ મરચું તો જાડવે જ હુકાઈ ગયું છે। આમાં હવે આપણે બદલો તો એક પ્રશ્ન છે જ નહીં, પોપટા વીણવાના છે, ખાલી જા પોપટા જ વીણવાના છે આપણે। અને આપણે જો આ જગ્યા ફૂલ થઈ ગઈ, આ મગવારી જગ્યા બધી ભરાઈ ગઈ, અને આપણે જેમ ધાર્યું હતું એ મુજબ જ આપણે મોરચા ઉતરા છે। કારણ કે આ જગ્યા ઘટશે એટલે આપણે જગ્યા ઘટી, એટલે કાંઈ આપણે દેવાનસિંહ પપ્પાએ ક્યારો કર્યો ને એ ક્યારો એક આખો ભરાય। બપોર લગી મરચા હજી વીણવાના, કા રોંઢા લગી માંડ હાલશે તા થઈ રહે, અને એક ક્યારો ઓલી બાજુ ભરાઈ જાય 500 ફૂટનો, એટલે 4 ક્યારા આખા અહીંયા, એક અહીંયા 5 ક્યારા આખા લાંબા 500 ફૂટના, અને બીજા ટૂંકા એવા ક્યારા ગણી એટલે 5 ક્યારા એવા થઈ જી થાય। પાર્યું ભરાય ને એટલે ખબર પડી જાય। હવે કઈ બહુ લાંબો ટાઈમ નથી ખબર પડવા, પણ કાંઈ વાંધો નહીં। હવે આપણે પથારી કરી નાખ્યા, આપણે જો જેટલી થાય એટલી ભગવાન દેહે એટલી થાય, અને આપણે મહેનત તો ઘણી કરી એટલે એનો આપણે અફસોસ નથી, પણ પોર મૂકવી નથી હો, વાવવાની જ હોય ને। હા, પછી જો આવી રીતે આપણે પથારી કરી નાખીએ એટલે આસા હુકાઈ જાય। એટલે આજે આપણે આ બધાય મરચા થોડુંક વીણવાનું છે, માણસો વીણશે ને હું દેવાનસિંહ પપ્પા બધાય મરચા પાથરી નાખશું। અને આપણે આને કઈ પાથરતા વારે ન લાગે, 2 જણા હોય ને હમણાં 9-10 થાય ને 9 વાગશે તો પથારી થઈ જાય।
અને 9 થાય ને તો આપણે પથારી પૂરી કરી નાખવાની છે. એટલે આપણે જવું છે મરસાના વીણવા અને દેવાનસિંહ પપ્પા જાહે માંડવે. હા આપણે પ્રવીણસિંહ હે ભાઈબંધ એની અહીંયા દીકરીના લગ્ન છે એટલે મારે જવાનું માંડવે. હા અને મારે જવાનું કાંઈ લગ્ન કરવા. કારણ કે આમાં એમાં ઘરમાં 2-3 કંકોત્રી ભેગી થઈ ગઈ તો બધાને નોખું નોખું વેચાવવું પડે એક જગ્યાએ. અમુક જગ્યાએ તો આ બહુ ઘાટા, એટલા બધા ઘાટા પછી થાય નહીં. ઓલા હું કહી દે ને બધા હાઈ રે. આમ પોરબર વીણવાના જ છે. એક તો મને કામ ગયું આ વખતે મરચાનું બદલો નથી ની. ઓલી વખતે જેટલી વીણવાની મજૂરી જોઈ ને એથી ખાલી 5% જ ફેર પડ્યો આ બદલો વીણવા મજૂરીમાં. એવડી મજૂરી ચડી ને તો ભાવ તો આવે જ ઓછો બદલામાં તો, અને અડધો અડધ બદલો. એમ ખેડૂત થાકી જાય. આમ મરચાની પથારી કરતા કરતા આપણે આવી ગયા તલવાઈવા અહીંયા. કારણ કે નાનજી બાપા નવરા હતી કે મને તું ધોરિયો કરી દે એટલે હું મોહકા અને પસાટું હમી કરી લઉં. એટલે આપણે કીધું ધોરિયો નાખી દઈ. હવે જો 2 ફારવા ફિટ કરી દીધા હે પાહે અને તો આપણે કંઈ ઘટે નહીં એટલી છે. એટલે આપણે 2 ફારવા પૂરીને હાકી દીધું એટલે ધોરિયો બની ગયો કમ્પ્લેટ. અને આપણે ઊભો ક્યારો અહીંયા કર્યો નથી કારણ કે સેઢા પાસે જગ્યા થોડીક રહી જાય તો વાંધો નહીં. એટલે પરબારા મોહ કાંઈ બહુ હમા નહીં કરવા પડે, ક્યાંક અમુક જગ્યાએ વળી કરવા પડે ભલે, બાકી કમ્પ્લેટ છે. પરબાર પાણી મૂકી દો એવું તૈયાર થઈ ગયું. જો આપણે ગયા હતા માંડવે અને માંડવે ગયા હતા દેવાનસિંહ મમ્મીનો ફોન આવ્યો કે અહીંયા ચા ને ખાંડ થઈ ગયા છે કે. એટલે આપણે ચા ખાંડ લઈને આવ્યા અને ચા બનાવીને પછી આપણે માણસોને ચા પાણી પાઈ દીધો. જો બધા ચા પાણી પીને હવે બેઠા છે. એને ઈ જ ખબર. હા મૂરો જેવું હોય ને એટલે કોંગ્રેસ ગયું અને કઈ કામ નું ન હોય બહુ ઉગી પડે. અને આપણે નૈનાની હવે ફક્ત ખાલી 1 જ અડધી કલાકનું કામ રહ્યું છે. કારણ કે હવે ખાલી 100-150 ફૂટની હાયરું રહી છે. હમણાં અડધી કલાકમાં વીણી નવરા થઈ ગયા હવે. હે કેવું હેલું તો લે કે તું 2 કલાક થાય. હા કેવું હેલું એમ બોલવું. હા ઈ બોલી દેવાનું ખાલી. અને આપણે દેવાંશભાઈ ભેગા આવ્યા છે કારણ કે ભેગો આવે એટલે પછી વાડીએ તો બેહે જ નહીં. હારો હાર મને કે આપડી ઓલી વાડી એટલે હા જો હોય વાડી આવું હેલું છે. હું કામ કરવા આવતા હોય વાડીએ તારે આવું કરતા મરચા વીણતા હોય બેઠા હોય. હીરા તોરાય શીખવાડે જોયું હજી તો. લાલ તોડાય કા. જો હા જો આઈ મારી કોઈને શીખવાડશે. જો એમ શીખવાડ તો કેમ જો એમ તોડી નહીં. આમ કરું ને ખેંચવાનું છે એમ જો એમ. પછી બાસ્કું ભરાઈ જાય પછી શું કરવાનું? જો કઈ બાજુ ઢગલો કઈ બાજુ કરવાનો? કઈ બાજુ? વાડી બાજુ. એને બધી ખબર છે કે આ મરચા વીણવાના ને પછી આના ઢગલા કરવાના. ઢગલો કરીને શું કરવાનું? જો બા કરતા હતા એમ. પછી ઢગલો કરીને શું કરવાનું? શું કરવાનું? પછી આ મરચા વેચવા છે કે નથી વેચવા? હે ભારી ભરીને વેચવા છે? તને પૂછું છું. ગંધારું ગોતે. તને પૂછું છું. આમ જો તાર મમ્મી શું પૂછે? આ ભારી ભરીને વેચવા છે? હા તો વાંધો નકતી કોઈ દેવા દે જ નહીં કાઈ.
નકર એમ કે રાખવા છે તો હાલ. જો મરચીમાં તો ખરેખર મહેનત હોય ને તો નૈનાની જ જાજી છે, કારણ કે દવાઈ છાંટી અને ઉતારવામાં તો હાવ 100% એની મહેનત છે. આપણે તો ઉતારવા આવ્યા જ નથી, એટલે એને આમાં જે કઈ બક્ષીસ જોતી છે એ આપણે બધું આમાં પૂરી કરી દેવું. બક્ષીસ નહીં, જોતા જ નથી બાર. તો એક કામ કરી, આખો વહીવટ આ મરચીનો તું સંભાળ લે. બહાર કઈ નથી જોતું, આ માણસોને દઈ દેજો, પછી ઈ નો કેતા બધું દઈ દે. એ વાત છે. આનું પૈસા નું કરવા કે દેવા, પૈસા ને તમારે વહીવટ કરવાનો, અમારે શું કરવા? અમારે કામ કરવાનું હોય. હે તારા તીખા હાથ થઈ જાવ દેવા. વહીવટ તમારે કરાય, અમારે શું કે જવું લેવા કઈ લે અમારે મા દીકરાને કામ જ કરવાનું કે હા. પછી અમે શું કામ કરી? વહીવટ કરી તો કામ શું કરીએ? કા દેવાન? આપણે તો શું કહેવાનું દેવાન પપ્પાને આ જોઈશે લઈ આવી ગયો એમ શું કહેવાનું? હા એમ કહી દેવાનું ખાલી. કા પછી અમે કામ કરશું તો તમે ક્યાં કામ કરશો? એટલે તમારે હાટું રાખવું પડે ને કામ. એટલે જ કરતા છે તાર દેવાંશ કે મારે કામ નથી કરવું, મારે ભણવું છે કે કામ કરવું. ભણવું નથી. ભણતા હોય તે કામ તો કરાય, જેવું કઈ નથી. કા દેવાન? કામે કરે, ભણાય હોત ખડ અડી ગયો. હા જો હું તો ગયો તો લગ્નમાં, પણ લગ્નમાંથી પાછું ઓસિંતાનું જવાનું થયું તો કંડોણા, એટલે ગયા કંડોણા ને કંડોણાથી આપણે આવ્યા 2:30 વાગે, અને 2:30 વાગે આવીને પછી ઘડીક ખાઈને આરામ કરીને પાછા પોગી ગયા વાડીએ, કારણ કે લોકો બદલો વીણે હે, કોક બગડેલ મરચું હોય ઈ, અને બહુ અતિ સંભારો થાય એવું મરચું હોય પોપટો ઈ વીણે હે. તો કીધું તડકો ફૂલ તપી ગયો હે, કાંઈ ઘટે નહીં એવો, તો કીધું થોડાક ટાઢા કરી આવું, એટલે આપણે એના માટે લેવા છીએ ઠંડા કોણ. ઠંડા જ છે. આ બધા ખાઈ લ્યો. એ છોકરી બરોબર ને? હા બરોબર લાગ્યું ને તને? બરોબર જ લાગે ને. આજ વેલેન્ટાઇન ડે. હા ફૂલની બદલે કોણ? એવું છે, ફૂલ દેવું છે. સૈણાનું ફૂલ એક લઈ લો હમણાં. ફૂલ જ છે ને. સૈણાનું ફૂલ દેખાય કોઈ દી કઈ ગુલાબ આપણે કે કોઈ દેખાડવું ગુલાબ નું દેવાનું હોય. એ વાત સાચી. કંડોણા થી લેતા આવ્યા હોત તો આ રી આપણી વાડીએ નથી. ઈ તો પીરા ગોટા હે, ગુલાબ ગુલાબ હે છે. હા તો વાડીએ જઈને દઈ દે. હા હવે ના કોણ ખવડાવી દીધું ને એમાં બધું આવી ગયું. અને આપણે મરચા વીણવાનું આજ પૂરું થઈ ગયું, છેલ્લો દી હતો, કારણ કે આમાં વીણાઈ ગયા બપોરે 12:15 વાગ્યા, એટલે નવરા થઈને જમવા વહી ગયા હતા પછી, અને જમીન પરબાર આપણે બદલો વીણવામાં જ વર્ગી ગયા, એટલે આજે લોકોનો છેલ્લો દિવસ છે આજ. એટલે કે કોણ ખવડાવે? હા આજ રજા દઈ દઈ કોણ ખવડાવે. પછી આમાં સારી તો અમે બદલે હું દેવાનસિંહ પપ્પા હારી ભરતા વાર ન લાગે, જા બધે ભરાય એવા થઈ ગયા છે. લગન કરી લઈને હા તા પછી પાછા સોમવાર થી પાછા ભાર્યું ભરવા માંડશે. હો તા ભરાય એવા કમ્પ્લીટ થઈ જાય એમ. અત્યારે ભેગા કરું માં હજુ હુકવા દેવા 2 દી. 2 દી હુકા હે ને તાસલ કમ્પ્લીટ થઈ જાય. આવી ગયા સમાજે, કારણ કે પ્રવેશી દરબારની લગન છે, લગનમાં આપણે અત્યારે બીજું કઈ કામ નથી, પણ અત્યારે રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે, અને રસોઈમાં છે આપણે ગિરીશભાઈ, રસોઈમાં ગિરીશભાઈની રસોઈમાં કઈ ઘટે નહીં, આ બાજુ ખુરશી બનાવવાનું ચાલુ થઈ ગયું હોય, અને આમાં ગિરીશભાઈ એવું છે અત્યારે સાપ આવે ને આ બાજુ મોથાળું ખાય. અહીંના મેનુમાં ઉતારી લે બરોકા કેમ કા ખીચડી બધી એમાં લગભગ તો આપણે જોવું જ ન પડે તમારે રસોઈમાં. અને એ બીજું કઈ કામ અત્યારે કઈ છે નહીં, આ જો હમણાં કરીને આપણે કમ્પ્લેટ જમવાનું.
ઈ થયો જો આ સમાજેથી આવતા રહ્યા આપણે વાડીએ અને વાડીએ આવ્યા આપણે ધીરુભાઈ, કારણ કે ધીરુભાઈ છે ને પ્રવીણસિંહ ને અહીંયા લગ્નમાં આવ્યા છે, આપણે અહીંયા નથી આવ્યા, પણ અત્યારે વાડીએ અહીંયા આવ્યા આપણે કા ધીરુભાઈ? આજે અમારી અહીંયા જ નથી જ ને મહેમાન, તમે કોના હોવો? હા, આજે એના મહેમાન છે, પણ તેમ છતાંય અત્યારે આપણે મહેમાન આજે રાત પૂરતા, વળી સવારે થી પાછા એનો થઈ જાય. શું કે ધીરુભાઈ, મોજમાં ને? અને આપણે જો હવે ગાય દોવાની છે એટલે નૈના ને કઈ હવે તૈયારીઓ કરી લઈએ, એટલે ગાય દોઈને પાછા અમે વહી જઈ સમાજે, એટલે અમે તમારા મહેમાન નહીં, અમે એના મહેમાન. અમે આવશું. એ વાત સાચી, તમારે આવું જ છે. અને ધીરુભાઈ, કેરીની સીઝન ની હવે કેટલીક વાર છે? હજી 2 મહિના ભાઈ. 2 મહિના વહી જાય હજી? તો અડધો ઉનાળો વહી જાય. ઉનાળો વેલો ચાલુ થઈ ગયો. અમારે આંબામાં ફાલ આવી ગયો. આંબામાં ફાલ તો બહુ આવ્યો, અમારે ઘણો આવ્યો. પણ આ પવન ને કઈ નો આવે ને તો ખરે નહીં. જો ખર્ચે નહીં ને તો ઉત્પાદન અનલોક થાય. આંબા ભાંગી જાય એવડો પણ તો એમાં વરહોરે કરતા તો વધારે જ રહે. પણ હારું ને આંબા આવે તો કેરી સસ્તી થાય તો બધાય ખાઈ શકે. ખેડૂને હારું ને ઉત્પાદન વધારે થાય, હા. ભલે ભાવ ઓછો મળે પણ હમું ઉત્પાદન વધી જાય ને એટલે વાંધો ન આવે. ગંગા દોવાનો ટાઈમ થઈ ગયો છે અને આ દેવાંશ ને તો નંદી પાસે જ રહેવું હોય અને ધ્યાન રાખવું પડે. હજી નંદી ને ખબર ન પડે ને દેવાંશ ને ખબર ન પડે. જો સમજો, જો જો પણ બીવે નહીં હોય દેવાંશ. કા દેવાંશ બી જો એને સોટીઓ બાંધો નકો વયો જાય એટલે. અને ગંગાને આપણે ગોડાઉનમાં જ દોઈશી, બાઈને નથી દેતા, એને અંદર જવું. તો એને જો મજા કેવી આવે. જો 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 એને મજા આવે. જાન મમ્મા દૂધ પીવે. આ બધા હાઈરે છૂટા કર્યા. હા